એસો પંચાન મુક્કારો સબ પાવપણાસણો મંગલાણંચ સવે સિંબડમમ વૈ મંગલમ. બધા સાથે બોલજો. સિદ્ધ ચક્રના ગુણ ગણ કેતાના વેપાર વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર. સિદ્ધ ચક્ર આરાધતા પૂગે વાંછિત કોડ સિદ્ધ ચક્ર મુજ મન વસ્યું વિનય કહે કરજો. યસ્ય પ્રભાવાદ વિજયો જગત્યામ સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્ર તસ્યાત તત્સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાદિન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા. શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવપદ જય કરમ. હરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ નમો નવપદ જય કરમ. શ્રી સિદ્ધ ચક્ર પસાય સંકટ આપદાના સે સવે વળી વિસ્તરે સુખ મનો વાંછિત નમો નવપદ જય કરમ. તુભ્યં નમઃ શ્રી ભુવનાર્તે હરાય નાથ તુભ્યં નમઃ સ્થિતિતલા મલભૂષણાય તુભ્યં નમઃ શ્રી જગત પરમેશ્વરાય તુભ્યં નમો જિન ભવોદધિશોષણાય. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પન્નતો ધમ્મો લોગુતમો. ચત્તારી શરણં પવજામિ અરિહંતે શરણં પવજામિ સિદ્ધે શરણં પવજામિ સાહુ શરણં પવજામિ કેવલી પન્નત્વં ધમ્મં શરણં પવજામિ. ઓમ રીમ નમો અરિહંતાણમ ઓમ રીમ નમો સિદ્ધાણમ ઓમ રીમ નમો આયર્યાણમ ઓમ રીમ નમો વજાયાણમ ઓમ રીમ નમો લોય સબ્બસાહુણમ ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણમ ઓમ રીમ નમો સિદ્ધાણમ ઓમ રીમ નમો આયર્યાણમ ઓમ રીમ નમો વજાયાણમ ઓમ રીમ નમો લોય સબ્બસાહુણમ ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણમ ઓમ રીમ નમો સિદ્ધાણમ ઓમ રીમ નમો આયર્યાણમ ઓમ રીમ નમો વજાયાણમ ઓમ રીમ નમો લોય સબ્બસાહુણમ ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. વજ્રમ બજર સ્તોત્ર એની મુદ્રાઓ કરતા રહેજો સાથે. ઓમ પરમેષ્ટિ નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષકરમ વજ્ર પંજરાવમ સ્મરામ્યહમ. ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસી સ્થિતમ ઓમ નમો સિદ્ધાણમ મુખે મુખપટમ વરમ
ॐ नमो आयर्याणम् अङ्गरक्षातिशायिनी ॐ नमो उवजायाणम् आयुधं हस्तयोर्दृढम् ॐ नमो लोहे सपसाउणम् मोचके पादयो शुभे एषो पञ्चनमुक्कारो शिलावज्रमयीतले सप्पपापपणासणो वप्रो वज्रमयो बहिः मङ्गलाणं च सव्येसिं खादिराङ्गारखादिका स्वाहं तञ्च पदं नेयं खड्गमं वै मङ्गलं वप्रोपरि वज्रमयं पिदानं देहरक्षिणे महाप्रभापारक्षेयं क्षुद्रोपद्रवनाशिनी परमेष्टिपदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्ठिपदैः सदा तस्य न स्याद्भयं व्याधि राधिश्चापि कदाचनं तस्य न स्याद्भयं व्याधि राधिश्चापि कदाचनं। સૌથી પહેલા ભૂમિ શુદ્ધિનું વિધાન કરીશું. હાથમાં વાસક્ષેપ લઈ લેજો. મંત્ર બોલાય ત્યારે યંત્રની આજુબાજુમાં ભૂમિ ઉપર વાસક્ષેપ કરવાનું છે. ઓમ ભૂરસી ભૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિ શુદ્ધિમ ગુરુ ગુરુ સ્વાહા. ભૂમિ ઉપર વાસક્ષેપ કરજો અને ત્યારબાદ મંત્ર સ્નાનનું વિધિ કરીશું. હાથના ખોબામાં સર્વ તીર્થોનું પવિત્ર જળ છે એવી ભાવ કલ્પનાપૂર્વક મંત્રપૂર્વક ચેષ્ટાથી સ્નાન કરવાનું છે. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થ જલાય પામ પામ વામ વામ જ્વિંગ શ્વિમ અશુચિ શુચિર્ભવામિ સ્વાહા. કલ્મશ દહનની ક્રિયા બંને ભુજાઓનો સ્પર્શ કરજો. ઓમ વિદ્યુત સ્ફુલિંગે महाविद्ये सर्वकल्मषं दह दह स्वाहा. હૃદય શુદ્ધિની ક્રિયા બંને હાથેથી હૃદયનો સ્પર્શ કરજો. ઓમ વિમલાય વિમલ ચિત્તાય દ્વિંગ શ્વીમ સ્વાહા. પંચાક્ષર દ્વારા સકલીકરણની ક્રિયા ઢીંચણ નાભી હૃદય મુખ અને મસ્તક અને પછી રિવર્સ ક્રમે એવી રીતે 3 વાર આપણે આ વિધિ કરીશું. ક્ષીપ ओम स्वाहा हा स्वा ओम पक्षी क्षीप ओम स्वाहा हा स्वा ओम पक्षी क्षीप ओम स्वाहा हा स्वा ओम पक्षी. ક્ષેત્રપાલ દેવનું પૂજન કરીશું. યંત્રમાં નીચેની બાજુ લેફ્ટ હેન્ડ સાઈડની દેરી ત્યાં ક્ષેત્રપાલનું પૂજન કરવાનું છે. મંત્ર બોલાય છે ઓમ અત્રસ્થ ક્ષેત્રપાલાય સ્વાહા. હવે સિદ્ધ ચક્ર ભગવંતનું વર્ણન કરતું આ સ્તોત્ર બધા જ ભાગ્યશાળીઓ સાથે જીલાવજો. અને જો ન ફાવે તો છેલ્લી લાઈન શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામી અવશ્ય બોલી કરી અને સિદ્ધ ચક્ર ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરજો. ઓમ હ્રીમ સ્ફુટાનાહતમૂલ મંત્રમ સ્વરૈ પરિતમ પરિતોસ્તિ સૃષ્ટ્યા યત્રાર્હમિત્યુજ્વલમાદ્ય બીજમ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામી. સિદ્ધાદયો દીક્ષુ વિદીક્ષુ સમ્યક દજ્ઞાન ચારિત્ર તપ પદાની સાધ્યંત બીજાની જયંતિ યત્ર શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. સાનાહતમ યત્ર દલેષુ વર્ગા સ્ટકમ નિવિષ્ટમ ચ તદંતરેષુ સપ્તાક્ષરો રાજતિ મંત્રરાજ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. અનાહત વ્યાપ્ત દિગષ્ટકેયત સલ્લબ્ધિ સિદ્ધર્ષિ પદાવલીનામ ત્રિપંક્તિભિઃ સૃષ્ટિતયા પરિતમ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. ત્રિરેખ માયા પરિવેષ્ટિતમ યજ્
जयाद्यधिष्ठायकसेव्यमानं विराजते सद्गुरुपादुकागं श्रीसीदचक्रं तदहं नमामि मूलग्रहं कण्ठनिधिं च पार्श्व द्वयस्थयक्षादिगणं गुणज्ञै यद्यायते श्रीकलशैकरूपं श्रीसीदचक्रं तदहं नमामि सद्वास्तबीजं स्फुटबीजवीरं सबीजदिक्पालमलं नृणायत् भूमण्डले ध्यातमभीष्टदायि श्रीसीदचक्रं तदहं नमामि यत्रार्चिते यत्र नमस्कृते च यत्र स्तुते यत्र नमस्कृते च जन्नामनो वाञ्छितमाप्नुवन्ति श्रीसीदचक्रं तदहं नमामि इत्यतित्रिदशगोमणिद्रुमोद्यत्प्रभावपटलं शिवप्रदम् अर्हदादिसमलङ्कृतं पदैः सिद्धचक्रमिदमस्तु न श्रिये नमो रथ सिद्धाचार्य उपाध्याय સર્વસાધુભ્યઃ। અહીંયા નવપદજી સહિત સર્વ દેવી દેવતાઓનું આહવાન કરીશું। સૌથી પહેલી આહવાનની મુદ્રા હાથનો ખોબો ધરીને અંગૂઠાને પૂજાની આંગળીના મૂળમાં રાખજો। અહીંયા શ્લોક અને મંત્ર બોલાશે। શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા देव्यश्च निर्मलदशोदिगिनाग्रहाश्च सर्वे समावतरत द्रुतमुत्सवेत्र ॐ रां ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनाम् अत्र अवतरत सम्मो षट् नमः सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। श्री अर्हदादि समलं स्थापन मुद्रा एक मुद्रा ने ऊंधी करजो स्थापन मुद्रा श्री अर्हदादि समलंकृत सिद्ध चक्रा दिष्ठायका विमल वाहन मुख्य देवा देव्यश्च निर्मल दशोदिगिनाग्रहाश्च सर्वेऽपि तिष्ठत सुखेन निजासनेषु ओम राम ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनः अत्र तिष्ठत तिष्ठत ठः ठः नमः सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। सन्निधान मुद्रा हाथनी मुठ्ठी वाळेली अंगूठो ઉપર બાજુ સ્ટ્રેટ અને હૃદય પાસે હાથ। શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ निर्मल दशोदिगिनाग्रहाश्च सर्वेऽपि मे भवत सन्निहिता प्रमोदात् ओम राम ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनः मम सन्निहिता भवत भवत व षट् नमः सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। सन्निरोध मुद्रा मुठ्ठी वाळेली અને અંગૂઠો મુઠ્ઠીની અંદર સન્નિરોધ મુદ્રા। શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ निर्मल दशोदिगिनाग्रहाश्च स्थातव्यमेव यजनावधिरत्र सर्वैः ओम राम ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनः पूजां यावत् तत्रैव स्थातव्यं नमः सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। अवगूठन मुद्रा मुठ्ठी वाळेली अंगूठो एनी अंदर અને પહેલી આંગળી સામે બાજુ સ્ટ્રેટ અદૃશ્ય રૂપે કૃપા વર્ષાવવાની પ્રાર્થના કરીશું। શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા देव्यश्च निर्मल दशोदिगिनाग्रहाश्च सर्वे भवन्तु परदेहभृतां दृश्या ओम राम ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनः परेशां दृश्या भवत भवत फट नमः सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। અને છેલ્લી અંજલિ મુદ્રા હાથનો ખોબો ધરજો। શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા देव्यश्च निर्मल दशोदिगिनाग्रहाश्च पूजां प्रतीक्षत मया विहितां यथावत् ओम राम ह्रीं रूं रौं रः अस्या उषा सिद्धपरमेष्ठिनः इमां पूजां प्रतीक्षत प्रतीक्षत नमो सिद्धपरमेष्ठिभ्यो स्वाहा। હવે નવપદજી ભગવંતોનું સૌથી પહેલું પૂજન કરીશું વિસ્તારપૂર્વક। એનું મંગળ પ્રારંભ। નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યઃ।
અરિહંત પદનો દુહો બોલાય છે. અરિહંત પદ ધ્યાતો થકો દવહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય રે. વીરજીને સરૌપદીશે સાંભળજો ચિતલાઈ રે, આત્મ ધ્યાને આત્મા રુધિ મળે સવિયાઈ રે. ઉપન્ન સન્નાણમ હોમયાણમ સપ્પાડી હેરાસણ સંઠિયાણમ સ્વદેશણાણમ યસજ્જણાણમ નમો નમો હો સયાજીનાણમ. અહીંયા બરાબર મધ્ય દલની અંદર અરિહંત પદનું પૂજન કરવાનું છે. વાસક્ષેપ લઈ લેજો. મંત્ર બોલાય છે ઓમ રીમ સ્વપ્રાતિહાર્યાતિશય શાલિભ્ય શ્રી અર્હદ્ભ્યો નમઃ સ્વાહા. 27 વાર જાપ કરજો. ઓમ રીમ નમો અરિહંતાણમ. ત્યારબાદ સિદ્ધ પદનું પૂજન અહીંયા કરીશું. દુહો બોલાય છે રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તે જ્ઞાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. વીરજિનેશ્વર ઉપદીશે સાંભળજો ચિતલાઈ રે, આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ રે. સિદ્ધાણમાનંદરમાલયાણમ નમો નમોણંદ ચૌકયાણમ સમગ્રકમક્ષયકારયાણમ જમમ જરા દુઃખ નિવારયાણમ. અરિહંત પદની બરાબર ઉપર સિદ્ધ પદને હાઇલાઇટ કર્યું છે, ત્યાં પૂજન કરવાનું છે. ઓમ રીમ પ્રાપ્તાનંત ચતુષ્ટયેભ્ય શ્રી સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. ઓમ રીમ નમો સિદ્ધાણમ નો જાપ 27 વાર કરજો. ઓમ રીમ નમો સિદ્ધાણમ. ત્યારબાદ આચાર્ય પદનો અહીંયા દુહો બોલાય છે. આચાર્ય પદની આરાધના કરીશું. બધા સાથે બોલજો. ધ્યાતા આચાર્ય બલા મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આત્મા આચાર્ય હોય પ્રાણી રે. વીરજીને સરૌપદીશે સાંભળજો ચિત્તલાહી રે, આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ રે. સુરીણ દૂરી કયકુગહાણમ નમો નમો સૂર સમપહાણમ સદંસણાણમ સમાયરાણમ અખંડ છત્તીસ ગુણાયરાણમ. આચાર્ય પદનું સ્થાન અહીંયા હાઇલાઇટ કરેલું છે, ત્યાં પૂજન કરવાનું છે. મંત્ર બોલાઈ રહ્યો છે ઓમ રીમ
पंचाचार पवित्रेभ्य श्री सूर्यभ्यो नमः स्वाहा। 27 વાર જાપ કરજો। ઓમ રીમ નમો આયર્યાણમ। ત્યારબાદ ઉપાધ્યાય પદની આરાધના કરીશું। ઉપાધ્યાય પદનો દુહો અહીંયા બોલાઈ રહ્યો છે। તપસજ્જાયે રત સદા દ્વાદશ અંગનો ધ્યાતા રે ઉપાધ્યાય તે આત્મા જગબંધવ જગ ભ્રાતા રે વીર જીનેશ્વર ઉપદિશે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ રે સુતત્થ વિથારણ તપ્યરાણમ નમો નમો વાયગ કુંજરાણમ ગણસ્સ સાધારણ સારયાણમ સવક્ષણ વજ્ય મંથરાણમ। ઉપાધ્યાય પદનું સ્થાન બરાબર અર્યન પદની નીચે જ્યાં હાઇલાઇટ કરેલું છે ત્યાં વાસક શક્તિ પૂજન કરવાનું છે। ઓમ રીમ શુદ્ધ સિદ્ધાંતાધ્યાપન પ્રવણેભ્ય શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ સ્વાહા। 27 વાર જાપ કરજો। ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ। ત્યારબાદ આજે સાધુ પદનો દિવસ છે તો સાધુ પદની વંદના અહીંયા કરીશું। બધા આ સ્તુતિઓ સાથે ઝીલજો। તજી માત તાત સ્વજન સંબંધી પ્યારા સૌ પરિવારને મૂકી માયાને મમતા નઠારી સ્વાર્થ ભર્યા સંસારને કરે સાધના એકાંતમાં એક પૂર્ણ પદની ઝંખના એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના। તપ ત્યાગને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિષદિન રહે ઉપસર્ગને પરિશહતણી વણઝાર જે હસતા સહે દશવિધ સાધુ ધર્મની કરે ભાવથી આરાધના એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના। તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા નૈષ્ઠિક બ્રહ્મે રાચતા સવિજીવના જે આશરા વરહે મની પરે ઓપતા સેતુ સકલ કલ્યાણના એ શ્રમણના
શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. સાધે જે નિરતિ ચાર પંચ મહાવ્રતો ના યોગને, જેવાસી ચંદન કલ્પના વંચે સુરાદિ ભોગને. ઈચ્છે પ્રશંસા ના કદી નિંદક પ્રતિપણ દ્વેષના. એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. સાધુ પદનો અહીંયા દુહો બોલાશે, બધા જ સાથે જ લાવજો. અપ્રમત જે નિત્ય રહે, નવી અરખે નવી શોચે રે. સાધુ સુધા તે આત્મા, શું મુંડે શું લોચે રે. વીરજીને સર ઉપદિશે, સાંભળજો ચિત્તલાઈ રે. આત્મ ધ્યાને આત્મા, વૃદ્ધિ મળે સવી આઈ રે. સાહુણ સંસાહ્ય સંજમાણમ, નમો નમો શુદ્ધ દયાદમાણમ. તિગુત્તિગુત્તાણ સમાહિયાણમ, મુનિંદમાણંદ પયઠિયાણમ. સાધુ પદની હાઇલાઇટ અહીંયા કરવામાં આવી છે. અર્યંત પદની બરાબર આપણી લેફ્ટ હેન્ડ સાઈડમાં જ્યાં હાઇલાઇટ કરેલી છે ત્યાં સાધુ પદનું પૂજન કરજો. ઓમ રીમ સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય શ્રી સર્વ સાધુભ્યો નમઃ સ્વાહા. ઓમ રીમ નમો લોએ સત્વ સાહુણમ નો જાપ 27 વાર કરજો. ત્યારબાદ સમ્યક દર્શન પદની આરાધના કરીશું. દુહો બધા સાથે બોલજો. શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે. દર્શન તેહિ જ આત્મા, શું હોય નામ ધરાવે રે. વીરજીને સરૌપદિશે, સાંભળજો ચિત્તલાઈ રે. આત્મ ધ્યાને આત્મા, વૃદ્ધિ મળે સવિયાઈ રે. જીણુત તત્તે રૂઈલખણ સ, નમો નમો નિમ્મલ દંસણ સ. નિછત્તનાસાય સમુગમસ્સ, મૂલસ્સ સુધમ્મ મહાદુમસ્સ. સિદ્ધ પદ અને આચાર્ય પદની બરાબર વચ્ચે જ્યાં હાઇલાઇટ કરેલી છે ત્યાં દર્શન પદનું પૂજન કરજો. ઓમ રીમ તત્વ રુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ સ્વાહા. ઓમ રીમ નમો દંસણ સ આ જાપ 27 વાર કરજો. ત્યારબાદ સમ્યક જ્ઞાન પદની આરાધના કરીશું. બધા જ દુહા સાથે બોલજો.
જ્ઞાનાવરણી જે કર્મ છે ક્ષય ઉપશમ તસ થાય રે તો હુએ એહિ જ આત્મા જ્ઞાન અબોધતા જાય રે વીરજીને સરૌપદીશે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવ્યાઈ રે અન્નાણ સમોહત મોહરસ નમો નમો નાણ દિવાય રસ પંચપયાર સ્વગાર ગસ સત્તાણ સપત્ત પયાસ ગસ આચાર્ય પદ અને ઉપાધ્યાય પદની વચ્ચે જે હાઇલાઇટ કરેલું છે ત્યાં સમ્યક જ્ઞાન પદનું પૂજન કરજો. ઓમ રીમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય નમઃ સ્વાહા. ઓમ રીમ નમો નાણસ્વ નો જાપ 27 વાર કરજો. ત્યારબાદ ચારિત્ર પદનું અહીંયા પૂજન કરીશું. બધા દુહો સાથે બોલજો. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે લેશા શુદ્ધ અલંકર્યો મોહવને ન વિભમતો રે વિરજીને સરૌપદીશે સાંભળજો ચિત્તલાઈ રે આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવ્યાઈ રે આરાહિયા ખંડ્ય સખ્યસ નમો નમો સંયમ વીર્યસ સદ્ભાવના સંગ વિવડ્યસ નિર્વાણદાયી સમુજ્જયસ. ઉપાધ્યાય પદ અને સાધુ પદની વચ્ચે જે ચારિત્ર પદને હાઇલાઇટ કરવામાં આવ્યું છે ત્યાં વાસક શક્તિ પૂજન કરવાનું છે. ઓમ રીમ તત્વ પરિણતિ રૂપાય શ્રી સમ્યક ચારિત્રાય નમઃ સ્વાહા. ઓમ રીમ નમો ચારિતસ્સ આ જાપ 27 વાર કરજો. ત્યારબાદ 9મા તપ પદની આરાધના કરીશું. દુહો બધા જ સાથે બોલજો. ઈચ્છારૂદે સંવરી પરિણતિ સમતા યોગે રે તપતે એહિ જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે વીરજીને સરૌપદીશે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવ્યાઈ રે કમદ્દુમો મૂલણ કુંજરસ નમો નમો તિવ્વતભોભરસ અણેગલદ્ધેણ નિબંધણસ સજ્જાય ઠાણસ પસાહણસ. છેલ્લું પદ આ 9મું પદ સાધુ પદ અને સિદ્ધ પદની વચ્ચે જ્યાં હાઇલાઇટ કરેલી છે ત્યાં તપ પદનું પૂજન કરજો. ઓમ રીમ કેવલ નિર્જરા રૂપાય શ્રી સમ્યક તપસે નમઃ સ્વાહા. 27 વાર જાપ કરવાનું છે. ઓમ રીમ નમો તપસ્સ.
આ નવપદજીનો વલય થયો. એના પછીનો વલય, હવેના દરેક વલયો એક સાથે આખા સર્કલને વાસક્ષેપ કરતા જવાનું છે અને ઝડપથી બધા જ મંત્રો બોલાશે એટલે વાસક્ષેપ એક પછી એક તરત જ રેડી રાખજો. નવપદજી પછીનો બરાબરનો વલય છે, સર્કલ છે વર્ણ માતૃકાનો. આપણે ગઈકાલે પદસ્થ ધ્યાનની અંદર જે વર્ણ માતૃકાઓ જોઈ હતી, 16 સ્વરો અને 33 વ્યંજનો, આ 49 અક્ષરો, એ 49 અક્ષરો સાથે નમો અરિયંતાણમનો પદ વચ્ચે વચ્ચે ગોઠવવામાં આવ્યો છે. તો એ વર્ણ માતૃકાને અહીંયા એનું પૂજન થઈ રહ્યું છે. એક સાથે આખા સર્કલ ઉપર વાસક્ષેપ કરજો. ઓમ રીમ અષ્ટવર્ગાય સ્વાહા. એના પછીના સર્કલની અંદર મંત્રાક્ષરો જે લખેલા છે, મંત્રાક્ષરોની વચ્ચે જે પાર્ટીશન જેવું છે, ડિઝાઇન છે, ત્યાં અનાહત દેવોનું પૂજન કરવાનું છે. ત્યાં અનાહત દેવોનું વાસક્ષેપ કરજો. ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા. એ અનાહત દેવોની વચ્ચે જે આ મંત્રાક્ષરો બધા લખેલા છે, 48 મંત્રાક્ષરો, 48 લબ્ધિ પદોના લખેલા છે, ત્યાં વાસક્ષેપથી પૂજન કરજો. ઓમ રીમ સર્વ લબ્ધિ પદેભ્યો નમઃ સ્વાહા. એની બરાબર ઉપર રીમકાર દેખાઈ રહ્યું છે, ત્યાં ગૌતમ સ્વામીને વાસક્ષેપ પૂજા કરજો. અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ સ્વાહા. હવે નીચે બાજુ લબ્ધિપદની બરાબર નીચે ક્રૌમ લખેલું છે, ત્યાં સુધર્મા સ્વામીને વાસક્ષેપ પૂજન કરજો. ગણ સંપત સમૃદ્ધાય શ્રી સુધર્મા સ્વામીને નમઃ સ્વાહા. આ લબ્ધિપદ પછીનો જે સર્કલ છે, ત્યાં 8 પ્રકારના ગુરુઓની પાદુકાઓ એટલે ગુરુઓના ચરણોનું સ્થાન છે. 4 રાઈટ હેન્ડ સાઈડ, 4 લેફ્ટ હેન્ડ સાઈડ, એ બધાને એક સાથે આખા સર્કલમાં પૂજન કરવાનું છે. ઓમ રીમ અનંત ગુરુ પાદુકાભ્ય સ્વાહા. ત્યારબાદ સિદ્ધ ચક્ર ભગવંતના મુખ્ય અધિષ્ઠાયક એવા વિમલેશ્વર દેવ, એમની દેરી લેફ્ટ હેન્ડ સાઈડમાં ઉપર બાજુ છે, એ વિમલેશ્વર દેવની દેરી ઉપર વાસક્ષેપ કરજો. ઓમ રીમ અર્હમ શ્રી સિદ્ધ ચક્રાધિષ્ઠાયકાય શ્રી વિમલ વાહનાય સ્વાહા. એની બરાબર સામે બાજુ રાઈટ હેન્ડ સાઈડમાં ચક્રેશ્વરી દેવીની દેરી છે, ત્યાં પૂજન કરજો. ઓમ રીમ શ્રી ચક્રેશ્વર્ય સ્વાહા. એ ચક્રેશ્વરી દેવીની બરાબર નીચે સાઈડની રાઈટ હેન્ડ સાઈડ દેરી એ અપ્રસિદ્ધ એવા સર્વ અધિષ્ઠાયકોની છે, ત્યાં પૂજન કરજો. ઓમ રીમ શ્રી અપ્રસિદ્ધ સિદ્ધ ચક્રાધિષ્ઠાયકાય સ્વાહા. એના પછી 18 અધિષ્ઠાયકોનું પૂજન છે. થર્ડ લાસ્ટ સર્કલ જે ડિઝાઇન વાળું છે, એનાથી આગળ એક નાનકડો સર્કલ છે, એ નહીં, અને એનાથી પહેલાનું જે સર્કલ છે, થર્ડ લાસ્ટ સર્કલ, ત્યાં 18 અધિષ્ઠાયકોનું સ્થાન છે, એમનું પૂજન એક સાથે કરીશું. ઓમ રીમ અર્હમ જીન પ્રવચનાધિષ્ઠાયકાય શ્રી ગણી પીટક યક્ષરાજ આદિ અધિષ્ઠાયકેભ્ય સ્વાહા. એનાથી પહેલાનો સર્કલ, આ જે થર્ડ લાસ્ટ સર્કલ કર્યો એનાથી અંદરનો, એનાથી પહેલાનો સર્કલ, ત્યાં જયાદિ 8 દેવીઓનું સ્થાન છે, એમનું અહીંયા એક સાથે પૂજન કરીશું. ઓમ રીમ શ્રી જયાદિ દેવીભ્ય સ્વાહા. હવે સેકન્ડ લાસ્ટ સર્કલ, ડિઝાઇન વાળા સર્કલ થી બરાબર પહેલાનો સર્કલ પતલો સર્કલ છે, ત્યાં 16 વિદ્યા દેવીઓનું સ્થાન છે, એમનું એક સાથે પૂજન કરીશું. ઓમ રીમ ષોડશ વિદ્યા દેવીભ્ય સ્વાહા. હવે લાસ્ટ સર્કલમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં 24 યક્ષોનું સ્થાન છે, ત્યાં એક સાથે પૂજન કરજો. ઓમ રીમ ચતુર્વિંશતિ યક્ષેભ્ય સ્વાહા. એવી જ રીતે એની બરાબર સામે બાજુ 24 યક્ષિણીઓનું સ્થાન છે, ત્યાં યક્ષિણીઓનું પૂજન કરજો. ઓમ રીમ ચતુર્વિંશતિ યક્ષિણીભ્ય સ્વાહા. હવે યંત્રની ચારે બાજુમાં 3 મંત્રાક્ષરો લખાયેલા છે, એમાં જે પહેલો મંત્રાક્ષર છે, યંત્રની અંદરથી બહાર બાજુ જઈએ તો ત્યાં જે પહેલો મંત્રાક્ષર છે, જે જ્યાં યલો થી માર્ક કરવામાં આવ્યું છે ચારે દિશામાં, ત્યાં પૂજન કરવાનું છે. ઓમ રીમ ચતુર્દ્વારપાલાય સ્વાહા. એના પછીનો સેકન્ડ મંત્ર દરેક ઠેકાણે ચારે બાજુમાં છે, જેને રેડ કલરથી હાઇલાઇટ કરવામાં આવ્યું છે, એને
વાસક્ષેપથી પૂજન કરજો. ઓમ રીમ ચતુર્વીરેભ્ય સ્વાહા. એના પછી 10 દિક્પાલોનું પૂજન કરવાનું છે. 10 દિશાઓના અધિપતિ છે, એટલે આંખોની વચ્ચેથી જ્યાં પહેલો સર્કલ કરેલું છે ત્યાંથી શરૂ કરી અને ક્લોકવાઇઝ 8 દિશાઓ, અને એના પછી ઉપર એકદમ ઉપરની દિશા અને પછી એકદમ નીચેની દિશા, આમ 10 ઠેકાણે પૂજન કરવાના છે. ઓમ રીમ 10 દિક્પાલેભ્ય સ્વાહા. એના પછી યંત્રની નીચે બાજુ 9 ખાના અથવા 9 દેરીઓ છે, તો ત્યાં 9 ગ્રહોનું સ્થાન છે. એ 9 ગ્રહોનું અહીંયા પૂજન કરજો. ઓમ રીમ ર નવગ્રહેભ્ય સ્વાહા. હવે યંત્રના ગળાના સ્થાને, આંખોની વચ્ચે જ્યાં ગળાનું સ્થાન છે ત્યાં 9 ખાનાઓ છે, તો ત્યાં 9 નિધિઓનું સ્થાન રહેલું છે. એ 9 નિધિઓનું પૂજન કરજો. ઓમ રીમ નવનિધિભ્ય સ્વાહા. હવે બરાબર નીચે જ્યાં ક્ષેત્રપાલનું પહેલું પૂજન કર્યું હતું, નીચેની દેરીમાં લેફ્ટ હેન્ડ સાઈડ, અને જ્યાં શ્રીપાલ રાજા છે ત્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ભૂત બળીનું પૂજન કરીશું. વાસક્ષેપ લઈ અને તૈયાર રહેજો. મંત્ર બોલાય છે. ભૂતા ભૂમિ ચરા વ્યોમ ચરાસ્તિર્યક્ષરા અપી બલી પૂજામ પ્રતિચ્છન્તુ સંતુ સંગસ્ય શાંતયે. વાસક્ષેપ કરજો. અને હવે અંતિમ મંગલ કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિતિ મે સર્વ ભુવેષુ વેરમ મજ્જન્ન કેણૈ. ઓમ આજ્ઞાહીનમ ક્રિયાહીનમ મંત્રહીનમ ચ યત્કૃતમ તત્સર્વં કૃપયા દેવા ક્ષમંતુ પરમેશ્વરા. આહ્વાનમ નૈવ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજા વિધિમ ન જાનામિ પ્રસીદ પરમેશ્વર. ઉપસર્ગાક્ષયમ યંતિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સર્વ દેવી દેવતાઓનું અહીંયા વિસર્જન કરવાનું છે. વાસક્ષેપ લઈ અને આ મંત્ર બોલાય પછી એન્ટી ક્લોકવાઇઝ વાસક્ષેપથી પૂજન કરવાનું છે અને ઉત્થાપનની મુદ્રા કરવાની છે. એનો મંત્ર બોલાય છે. શ્રી સિદ્ધ ચક્રા દિષ્ટાયકા દેવા દેવ્યશ્ચ સ્વસ્થાનાય ગચ્છન્તુ ગચ્છન્તુ પુનરાગમનાય પ્રસિદ્ધંતુ પ્રસિદ્ધંતુ સ્વાહા. અહીંયા આપણે સિદ્ધ ચક્ર આરાધના પૂર્ણ કરી. જય જિનેન્દ્ર. જે લોકો હમણાં જ જોઈન થયા હોય, પ્રણામ. જય જિનેન્દ્ર. તામિલના તપસ્વી સાતામાં છે. હવે આપણે શ્રેણિકબેનનું પ્રવચનની શરૂઆત કરીશું, જે આપણે ગઈકાલે પિંડસ્થ અને પદસ્થ ધ્યાન પરની જે યાત્રા છે એ હવે આજે ચાલુ રહેશે. પ્રકાશો શ્રેણિકભાઈ. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસાહુણમ એસો પંચ નમુકારો સર્વભાવપણસણો મંગલાણં ચ સર્વેસીમ પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનમ તિમિરાન્ધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. ગઈકાલે આપણે પિંડસ્થ અને પદસ્થ ધ્યાનની યાત્રામાં આગળ વધ્યા હતા અને પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એ આપણે જાણ્યું હતું. એના માટેની પ્રેક્ટિસ આપણને પોતાને આગળ વધારવાની રહેશે. પિંડસ્થ ધ્યાન આપણે પરમ દિવસે પણ સમજ્યા હતા અને ગઈકાલે એક વાર એનું રિવિઝન થઈ ગયું, એટલે થોડુંક આમ મગજની અંદર બેસી ગયું હશે. પણ આગળ પદસ્થ ધ્યાન જે આપણે કર્યું હતું એ થોડુંક ઝડપથી ગઈકાલે લીધું હતું.
એને ફરી પાછું આજે એકવાર સમજી લઈએ, એનું શોર્ટ રિકેપ કરી લઈએ અને પછી રૂપસ્થ ધ્યાનની અંદર આજે આપણને જવાનું છે. તો એમાં પદસ્થ ધ્યાન એ કેવી રીતે ધ્યાવાનું છે એ આપણે પહેલા જોઈ લઈએ. જો સંસ્કૃતની અંદર, સંસ્કૃત ભાષાની અંદર જો દેવોની ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે, શાશ્વત ભાષા કહેવાય. કારણ કે દેવો હંમેશા કાયમી સંસ્કૃત ભાષાની અંદર જ વાતચીત કરતા હોય છે. તો આ સંસ્કૃત ભાષા અને એ ભાષાની અંદર 49 વર્ણો છે, એટલે 49 આલ્ફાબેટ્સ છે એના. એ 49 વર્ણોને આમ મેજરલી બે ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક તો સ્વર અને બીજા વ્યંજન. કોઈ પણ ભાષાની અંદર આ સ્વર અને વ્યંજન બંને હોય છે. તો એ સ્વરની અંદર કેટલા અક્ષરો છે? 16 અક્ષરો છે અને વ્યંજનોની અંદર 33 અક્ષરો છે. તો 16 અક્ષરોનું એક ગ્રુપ બની ગયું છે અને 33 વ્યંજનો બીજા 7 ગ્રુપની અંદર ડિવાઈડ થયેલા છે. તો એ કયા કયા છે એ આપણે એકવાર જોઈ લઈએ. તો જો અહીંયા પાવર પોઈન્ટની અંદર લખેલું છે, જો પહેલો ગ્રુપ છે જેને અ વર્ગ કહેવાય, એટલે અ નો ગ્રુપ, વર્ગ એટલે ગ્રુપ. તો અ વર્ગની અંદર શું આવે? 16 સ્વરો આવે. કયા કયા 16 સ્વરો છે? અ આ, ઈ ઉ ઉ, રૂ રૂ, લુલ રૂ, એ ઐ, ઓ ઔ, અં અહ. આ 16 સ્વરો અ વર્ગની અંદર આવે છે. રસ્વ અને દીર્ઘ બધા મળી અને આ 16 સ્વરો છે એ પહેલા ગ્રુપની અંદર આવે છે. પછી બીજા ગ્રુપથી વ્યંજનોની શરૂઆત થાય છે. તો વ્યંજનો, દરેક વ્યંજનો જેવી રીતે ઉચ્ચાર પામે, કે અમુક વ્યંજનો બોલતી વખતે આપણી જીભ દાંતને સ્પર્શ કરે છે, અમુક વ્યંજનો બોલતી વખતે આપણી જીભ હોઠને સ્પર્શે છે. બે હોઠના સ્પર્શવાથી અમુક વ્યંજનો બોલાય છે. પછી અમુક વ્યંજનો બોલતી વખતે જીભ આપણી તાળવામાં સ્પર્શ કરે છે, અમુક વ્યંજનો કંઠમાંથી નીકળે છે. એટલે આ બધાને અનુસારે એના ગ્રુપ કરવામાં આવ્યા છે. તો એમાં પહેલો ગ્રુપ છે ક વર્ગ. તો એ ક વર્ગની અંદર કયા 5 અક્ષરો છે? ક, ખ, ગ ગધેડાનું ગ, ગ ઘરનું ગ અને ગ. પછી આવે છે ચ વર્ગ. ચ વર્ગની અંદર ચ, છ, જ જહાજનું જ અને જ જબલાનું જ અને પછી ય. એના પછી આવે છે ટ વર્ગ. ટ વર્ગની અંદર ટ, ઠ, ડ, ઢ અને ણ. ત વર્ગની અંદર ત, થ, દ, ધ અને ન. પછી આવે છે પ વર્ગ. પ વર્ગની અંદર પ, ફ, બ, ભ અને મ. પછી આવે છે ય વર્ગ. ય વર્ગની અંદર 4 જ અક્ષર છે, ય, ર, લ અને વ. અને પછી આવે છે શ વર્ગ. શ વર્ગમાં પણ 4 અક્ષર છે, શ, ષટકોણનો સ, સસલાનો સ અને હ. આ 4 અક્ષરો. એટલે ટોટલ આ 16 સ્વર પ્લસ 33 વ્યંજન, ટોટલ 49 અક્ષરો થયા. હવે આ 49 અક્ષરો એ વર્ણ માતૃકા કહેવાય. કારણ કે એના દ્વારા જ મંત્ર, સ્તોત્ર, સૂત્ર, ગ્રંથ વગેરે બધું જ, ભાષા વગેરે, બોલી કે શબ્દ, ધ્વનિ બધું આનાથી જ થાય છે. એટલે બધાના બેસની અંદર આ છે. એટલે બોલવાનું શરૂ થાય કે ભણવાનું શરૂ થાય તો સૌથી પહેલા વર્ણમાલા જ શીખવાડાય, સૌથી પહેલા આલ્ફાબેટ શીખવાડાય. કોઈ પણ ભાષા શીખવી હોય તો એના આલ્ફાબેટ્સ પહેલા શીખવા પડે. તો આ 49 અક્ષરો સમગ્ર શ્રુત, સમગ્ર આગમ કહો, દ્વાદશાંગી કહો કે પરમાત્માનું પ્રવચન કહો, પરમાત્માના વચનો કહો, એ બધાનું મૂળ જો કોઈ હોય તો આ 49 અક્ષરો છે. તો આ 49 અક્ષરોને પદ સ્વરૂપે, પદમય દેવતા સ્વરૂપે આપણા
શરીરની અંદર કમળના સ્થાને 3 ઠેકાણે કમળોની રચના, કમળોની ઉત્પત્તિ અને એની અંદર આ 49 અક્ષરોની ગોઠવણ કરી અને એનું ધ્યાન કરવાનું છે. આ વર્ણ માતૃકાનું ધ્યાન શાસ્ત્ર નિર્દિષ્ટ છે. પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજા બધાને આ વર્ણ માતૃકાનું ધ્યાન કરવા માટે અવશ્ય કહેતા. અને એના પછી પણ અમુક આચાર્ય ભગવંતોની પરંપરાની અંદર ખાસ આ વિશિષ્ટ રીતે પ્રચલિત છે વર્ણ માતૃકાનું ધ્યાન. પણ જીન શાસનની અંદરથી ઘણા મોટા અંશે આ બધી પદ્ધતિઓ ટેકનિકો નીકળી ગઈ. પણ આમ તો યોગશાસ્ત્ર વગેરેની અંદર પણ આનું વર્ણન આવે છે. ઇવન દિગંબર શાસ્ત્રોની અંદર પણ આ પિંડસ્થ પદસ્થ વગેરે ધ્યાન આ સ્વરૂપે એની અંદર માઇન્યુટ અમુક ઠેકાણે ફેરફારો રહેલા છે, પણ પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત આ બધું જ ધ્યાન એમની અંદર પણ આવે છે. તો આ 49 અક્ષરોનું ધ્યાન કેવી રીતે ધ્યાવાનું છે? તો 3 કમળોની રચના કરવાની છે. જે આ પહેલો ગ્રુપ છે એને પહેલા કમળની અંદર ગોઠવશું, ચિત્ર સાથે આપણે દેખાડશું. પછી આવે છે બીજો ક ગ્રુપ, ચ, ટ, ત અને પ. એટલે આ જે 5 ગ્રુપો છે, 5 ગ્રુપના અંદર પ્રત્યેક ગ્રુપમાં 5 અક્ષર, એટલે 5 ગ્રુપના 25 અક્ષરો. 25 અક્ષરોને બીજા કમળની અંદર ગોઠવીશું અને પછી આ છેલ્લા 2 ગ્રુપ રહેલા છે જેમાં 4 અક્ષર છે, એટલે 8 અક્ષરોને ત્રીજા કમળની અંદર ગોઠવીશું. આવી રીતે આ 49 અક્ષરોની ગોઠવણી 3 કમળોની અંદર કરી અને એ કમળોનું ચિંતન કરવા દ્વારા પદસ્થ ધ્યાન આપણને કરવાનું છે. તો એ કેવી રીતે ગોઠવવાનું છે એ અહીંયા એકવાર ધ્યાનથી જોઈ લેજો અને પછી એનું પ્રેક્ટિકલ ટૂંકાણમાં આપણે કરી લેશું. જો પહેલો નાભીના મૂળ ભાગની અંદર એક કમળ ખીલ્યો હોય, એની અંદર 16 પાંખડીઓ છે અને પ્રત્યેક પાંખડીની ઉપર એક સ્વર નૃત્ય કરી રહ્યો હોય, એક સ્વર પરિભ્રમણ કરી નૃત્ય કરી રહ્યો હોય પ્રત્યેક પાંખડીની ઉપર. અ, આ, ઈ, ઉ, રૂ, લું, લું, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ 16 સ્વરો 16 દલના કમળમાં 16 પાંખડી વાળા કમળની અંદર ગોઠવવાના છે, ધ્યાવાના છે. અને વચ્ચે એની કર્ણિકામાં અર્હમ મંત્ર છે. અર્હત પરમાત્માના અનુગ્રહથી આ મંત્રમય સાધના આપણને મળી છે, એટલે અર્હમ પદનું ધ્યાન વચ્ચે કર્ણિકાની અંદર ધ્યાવાનું છે. એના પછી આવે છે બીજો કમળ જે હૃદયની અંદર ખીલેલો છે. હૃદયની અંદર ખીલેલું આ કમળ પૂર્ણ વિકસિત થાય છે ત્યારે 24 પાંખડીઓ વાળું કમળ બને છે. 24 પાંખડીઓ વાળું કમળ. તો એ 24 પાંખડીઓની અંદર આપણને 25 વ્યંજનો ગોઠવવાના છે. 25મો વ્યંજન વચ્ચે આવશે અને પહેલી પાંખડીથી શરૂ કરી અને 24 પાંખડીઓ સુધી 24 વ્યંજનોની ગોઠવણી કરીશું. જો અહીંયા ઉપરથી આપણે ક્રમસર જઈ રહ્યા છીએ. ક વર્ગથી શરૂ કરી ક, ખ, ગ, ગ, ંગ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ અને ભ. આ 24 અક્ષરો 24 પાંખડીઓમાં આવી ગયા અને છેલ્લો જે 25મો વ્યંજન બાકી રહ્યો એ છે મ. એ મ બરાબર મધ્યમાં કર્ણિકાની અંદર આવી જશે. એટલે આ 25 અક્ષરોને આવી રીતે આપણે 24 દળના કમળની અંદર ધ્યાવાનું છે. આ થયો બીજો ગ્રુપ જે હૃદયની અંદર કમળ ઉત્પન્ન થયેલો છે એનું ધ્યાન. એના પછી છેલ્લા 8 વ્યંજનો બાકી રહ્યા. એ 8 વ્યંજનો આપણે ક્યાં ધ્યાઈશું? તો કે છે કે મુખ કમળની અંદર, મુખમાં, મોઢામાં એક કમળ ખીલેલું છે અને એ કમળની 8 પાંખડીઓ છે. એ પ્રત્યેક પાંખડી ઉપર બાકી રહેલા જે 8 વ્યંજનો છે એને ગોઠવવાના છે. કયા કયા છે? ય, ર, લ, વ, શ, શ, સ અને હ. આ 8 વ્યંજનોને ગોઠવ્યા અને વચ્ચે ફરી પાછો અર્હમ મંત્રને ગોઠવી દીધું.
તો આ ત્રીજો કમળનો સેટ થયો. આ 3 કમળના સેટ આપણા શરીરના આ 3 મુખ્ય અંગો ઉપર ધ્યાવાના છે, એનું ચિંતન કરવાનું છે. આ પદમયી દેવતા, મંત્રમયી દેવતા, મંત્રાક્ષર બીજાક્ષરમયી દેવતા જે છે એનું પદસ્થ ધ્યાન, વર્ણ માતૃકાના આધારે આ પદસ્થ ધ્યાન બહુ જ ઉપયોગી છે. એના દ્વારા વિશિષ્ટ એવું જ્ઞાન સાધકને પ્રાપ્ત થાય છે. સાથે શ્રુત જ્ઞાનની અંદર પરાકાષ્ઠા એ સાધક પામી શકે છે. એટલે શ્રુત જ્ઞાનની અંદર એ સાધક તત્વજ્ઞાનની અંદર એક્સપર્ટ બની જાય છે. એટલે જ્ઞાન ખૂબ જ ઝડપથી ચડવા માંડે છે. જે આપણને કમ્પ્લેન્ટ્સ હોય કે જ્ઞાન ચડતું નથી, તો એ બધું જ સોલ્વ થઈ જશે. તો આ 3 કમળોનું ધ્યાન વર્ણ માતૃકા સ્વરૂપે અહીંયા આપણે પ્રેક્ટિકલી કરી લેશું. આંખો બંધ કરજો, શરીર ટટ્ટાર, આંખો બંધ, મોઢું પણ બંધ, દાંત એકબીજાને અડકેલા નહીં. ધ્યાન એકદમ નાસિકાના અગ્રભાગે. અમુક ઊંડા શ્વાસ ધીરે ધીરે પછી રિધમિકલી ચાલતા હોય શ્વાસની ઉપર દ્રષ્ટિ કરવાની છે. ઊંઘ આવે એવું લાગે તો ત્યારે 2-3 ઊંડા શ્વાસ લઈ લેવાના છે, પણ પછી શ્વાસ લેવા માટે પ્રયત્ન કરવાનો નથી. શ્વાસ રિધમિકલી ચાલી રહ્યા છે, એની સાથે ચિત્ત પણ ધીરે ધીરે રિધમિકલી એકાગ્ર થઈ રહ્યો છે. ચિત્તની એકાગ્રતા એ ધ્યાન માટેની પ્રી કન્ડિશન છે. એટલે ચિત્ત જેમ જેમ શાંત થઈને બેસે છે, શ્વાસોશ્વાસ અને ચિત્તને સંબંધ છે, એટલે આપણે શ્વાસોશ્વાસને ધ્યાનપૂર્વક શાંતિથી બેસાડીએ છીએ, રિધમિક કરી દઈએ છીએ, તેમ તેમ ચિત્ત પણ ધીરે 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 શાંત થઈ ગયો છે. અને એ શાંત થયેલા ચિત્તની ભૂમિકાની અંદર આપણને અંદરમાં નાભી કમળની અંદર ચિત્તને લઈ જવાનું છે. નાભીની પાછળ, નાભીના મૂળની અંદર જ્યાં શુદ્ધ આત્મ પ્રદેશો છે, રૂચક પ્રદેશો છે, ત્યાં એક કમળ ખીલેલું છે. એ કમળની 16 પાંખડીઓ ખીલી છે. એ પ્રત્યેક પાંખડીની ઉપર એક એક સ્વર નૃત્ય કરી રહ્યા છે. કયા કયા છે? પહેલી પાંખડી ઉપર આપણને અ દેખાય છે, બીજીમાં આ દેખાય છે, પછી ઈ દેખાય છે, એના પછી દીર્ઘ ઈ દેખાય છે, પછી ઉ દેખાયો, એના પછી દીર્ઘ ઉ દેખાયો, એના પછી રૂ દેખાયો, ત્યારબાદ દીર્ઘ રૂ દેખાયો, એના પછી લૃ દેખાયો, એના પછી દીર્ઘ લૃ દેખાયો, પછી એ દેખાય છે, ત્યારબાદ ઐ દેખાય છે, એના પછીની પાંખડી પર ઓ દેખાય છે, પછી ઔ દેખાય છે, પછીની પાંખડી પર અંગ દેખાય છે, અને છેલ્લી 16મી પાંખડી ઉપર અહ દેખાય છે. આ 16 સ્વરો 16 પાંખડીઓ ઉપર ચિત્તને દેખાઈ રહ્યા છે, અને એ 16 સ્વરો પ્રત્યેક પાંખડીની ઉપર નૃત્ય કરી રહ્યા છે. એવું આ ચિત્તને સાક્ષાત દેખાઈ રહ્યું છે. એને ક્ષણવાર માટે જોયા કરો. પરમ શાંતિની અનુભૂતિ થશે. ચિત્ત બીજે ક્યાંય જાય નહીં, કોઈ વિચારોમાં ન ચડી જાય, એના માટે ચિત્તને અહીંયા એકાગ્ર કરવાનું છે. નાભી કમળના સ્થાને આ 16 સ્વરોને નૃત્ય કરતા જોજો. ફરી ફરી વર્ણ માતૃકાના આ 16 સ્વરો આપણને દેખાઈ રહ્યા છે, અને 16 પાંખડી વાળા આ કમલની ઉપર દેખાઈ રહેલા નૃત્ય કરનારા આ 16 સ્વરો અત્યંત આનંદને પમાડનારા છે.
16 સ્વરો ની અંદર 16 વિદ્યા દેવીઓનો વાસ છે અને આ 16 સ્વરો એનું ચિંતન આપણે નાભી કમળની અંદર કરી રહ્યા છીએ. ધીરે 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 ચિત્તના પ્રવાહને નાભી કમળથી ઊર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં લઈ જજો અને એ ચિત્ત નાભીથી ઉપર જતા 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 હૃદય પાસે સ્ટોપ થાય છે અને હૃદયના પ્રદેશ ઉપર ફરી પાછો એક કમળ ખીલેલો દેખાય છે. ધીરે 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 આ કમળ ખુલી રહ્યો છે અને એ કમળ પૂર્ણપણે જ્યારે વિકસિત થઈ ગયો, પૂર્ણપણે ખુલી ગયો, ત્યારે આપણે જોયું કે એમાં 24 પાંખડીઓ ખુલેલી હતી. 24 પાંખડીઓ ખુલેલી છે અને પ્રત્યેક પાંખડીની ઉપર આપણને વ્યંજનો દેખાઈ રહ્યા છે. પહેલી પાંખડી ઉપર ક દેખાય છે, પછી ખ, ગ, ઘ, ંગ, ચ, છ, જ, જ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ અને ભ. આ 24 પાંખડીઓ ઉપર ક્રમશર આપણને 24 વ્યંજનો દેખાયા અને એ કમલની કર્ણિકા એટલે કે મધ્ય ભાગની અંદર મકાર દેખાયો, મ. આ 25 વ્યંજનો પ્રત્યેક પાંખડીની ઉપર નૃત્ય કરી રહ્યા છે. ગોળ 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 ફરતા ફરતા આનંદ ઉપજાવી રહ્યા છે. હૃદય કમળની અંદર ખીલેલો આ 24 પાંખડીઓ વાળો કમળ અને એના ઉપર બિરાજમાન આ 25 વ્યંજનો એને જોઈને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જાણે કે સાક્ષાત આ સરસ્વતીનું કમળ હોય અને એ સરસ્વતીના કમળ ઉપર વર્ણ માતૃકાના આ અક્ષરો નૃત્ય કરી રહ્યા છે. એવી અવધારણા ચિત્તની અંદર કરવાની છે. ફરી ફરી આ 25 વ્યંજનોને પ્રત્યેક પાંખડીની ઉપર તમે જોજો. ક્ષણવાર માટે જોતા રહો. ક્ષણવાર માટે જોતા રહો. ચોવીસ પાંખડીઓમાં 24 વ્યંજનો છે. કર્ણિકાની અંદર 25મો વ્યંજન, 16 સ્વરો નાભી કમળની અંદર દેખાયા અને આ હૃદય કમળની અંદર 25 વ્યંજનો દેખાયા. હજી યાત્રા આગળ વધી રહી છે. હજી ઊર્ધ્વ દિશાની અંદર આપણું ચિત્ત જઈ રહ્યો છે. હૃદય કમળથી આગળ વધી અને હજી ચિત્તની ઝરની ઊર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ જઈ રહી છે. મુખની અંદર ગળાને વટાવી અને મુખની અંદર ચિત્ત એ પ્રવેશ કર્યો ત્યારે ચિત્તને મુખમાં પ્રગટ થયેલો, મુખમાં ખીલેલો
સુંદર મજાનો કમળ દેખાય છે. 8 પાંખડીઓ વાળો આ કમળ, એ પ્રત્યેક પાંખડીની ઉપર બાકી રહેલા 8 વ્યંજનો દેખાય છે. પહેલી પાંખડી ઉપર ય દેખાયો, બીજી ઉપર ર દેખાયો, ત્રીજી ઉપર લ દેખાયો, ચોથી ઉપર વ દેખાયો, પાંચમી ઉપર શ દેખાયો, છઠ્ઠી ઉપર શ દેખાયો, સાતમી ઉપર સ દેખાયો અને આઠમી પાંખડી ઉપર હ દેખાયો. અને એ કમળની કર્ણિકામાં જોયું તો અર્હમ મંત્ર, ફરી પાછો અરિહંત પરમાત્માના અનુગ્રહને યાદ કરાવનારું આ અર્હમ પદ આપણને દેખાઈ રહ્યું છે. આ 8 વ્યંજનો પ્રત્યેક પાંખડીની ઉપર ગોળ ગોળ ફરીને નૃત્ય કરી રહ્યા છે. એ અષ્ટદળ કમળ એની મુખમંડપની અંદર ઝાંખી આપણે જોઈ રહ્યા છીએ. નાભી કમળથી ઝરની શરૂ થઈ, હૃદય કમળની અંદર ઝરણીએ સ્ટોપ લીધો અને અંતે મુખ કમળની અંદર ઝરણી પૂરી થઈ. આ સમગ્ર ઝરણીની અંદર આપણને ભેટો થયો 49 અક્ષરોનો. એ 49 અક્ષરમય વર્ણ માતૃકા પદો, એ પદો પદસ્થ ધ્યાનનું અવલંબન બન્યા. એ વર્ણ માતૃકા એ માસમાન છે. એ વર્ણ માતૃકાનું ધ્યાન યોગીઓ અવશ્ય કરે છે અને એના દ્વારા શ્રુત જ્ઞાનના પારગામી થાય છે. સાથે વિશિષ્ટ એવી જ્ઞાનની શક્તિઓ, ચિત્તની શક્તિઓ એમને પ્રાપ્ત થાય છે. એવી વર્ણ માતૃકાને ભાવપૂર્વક નમસ્કાર કરી અને આપણે ધ્યાન દશાથી બહાર આવીશું. જેમના પ્રભાવે આ ધ્યાન યોગની પ્રાપ્તિ થઈ એવા તીર્થંકર પરમાત્માનો અદ્ભુત અનુગ્રહ આપણને મળી રહ્યું છે. એવા ભાવો લાવવાના છે. તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ, તિથૈરામે પશ્યન્તુ. આ આપણે પદસ્થ ધ્યાન જોયું. ગઈકાલે પિંડસ્થ અને પદસ્થ જોયું હતું. આજે ફરી પાછો પદસ્થ ધ્યાન આપણે રિપીટ કર્યું અને ત્યારબાદ એ ધ્યાનની દશામાંથી આગળ વધી અને આપણને રૂપસ્થ ધ્યાનની અંદર જવાનું છે. રૂપ આ શબ્દ જ બતાવે છે કે એની અંદર રૂપ છે. આ ધ્યાનની અંદર રૂપનું આધાર લેવાનું છે, આકૃતિનું આધાર લેવાનું છે. રૂપ, આકૃતિ એ વર્ણ ગંધ રસ સ્પર્શ યુક્ત પૂતગલ દ્રવ્ય ને હોય. એ પૂતગલ શરીરથી માંડીને કોઈ પણ વસ્તુ હોઈ શકે. એ વસ્તુનું રૂપ જેવું આપણે બહાર જોઈ રહ્યા છીએ એ રૂપને અંદરમાં અવધારવાનું છે. જેમ પરમાત્માના દર્શન આંખોથી કરી રહ્યા છીએ એના ઠેકાણે અહીંયા રૂપસ્થ ધ્યાનની અંદર પરમાત્માનું સ્પર્શન હૃદયથી કરવાનું છે, ચિત્તથી કરવાનું છે, મનથી કરવાનું છે. મનથી પરમાત્માનો સ્પર્શ આપણા હૃદયની અંદર, ચિત્તની અંદર કેવી રીતે થાય એના માટેનું સર્વશ્રેષ્ઠ આલંબન આ રૂપસ્થ ધ્યાન પૂરું પાડે છે. જો આ રૂપસ્થ ધ્યાનની અંદર શું કરવાનું છે? સમવસરણનું આલંબન, પરમાત્માનું રૂપસ્થ ધ્યાન.
પરમાત્મા અરિહંત સ્વરૂપે સંવત્સરણની અંદર બિરાજમાન છે. એ સંવત્સરણ કેવું છે એ જોતા 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 આગળ વધતા જઈએ છીએ અને પરમાત્મા સુધી પહોંચીએ છીએ. પરમાત્મા કેવા છે એ પરમાત્માના સ્વરૂપની જે ઝાંખી થાય, પરમાત્માના સ્વરૂપનું જે સ્પર્શન થાય, ખરેખર અત્યંત આહલાદક આ રૂપસ્થ ધ્યાન છે. અને પરમાત્માની કેવી રીતે સ્પર્શ કરીશું? આજ સુધીમાં જો પરમાત્માના 4 પ્રકાર છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ચારેય પ્રકારે પરમાત્મા એક સરખું કલ્યાણ જગતનું કરી શકે છે. સાક્ષાત પરમાત્મા જેટલું કામ કરી શકે એટલું જ એ પરમાત્માનું નામ કામ કરે છે. જાણે સાક્ષાત પરમાત્મા અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી વગેરે 20 વિહરમાન તરીકે વિચરી રહ્યા છે. એમના આલંબનથી જેટલા લોકોનું કલ્યાણ થાય એટલું જ કલ્યાણ સિમંદર સ્વામી કે યુગમંદર સ્વામી કે બાહુ સુબાહુ વગેરે સ્વામી એ 20 નામોનું આલંબન લેનારનું એટલું જ કામ થઈ શકે છે. સિમંદર સ્વામીની પ્રતિકૃતિ હોય અથવા એમનું સ્થાપના, એમની પ્રતિબિંબ હોય અથવા એમનું ચિત્ર હોય, એ પણ એટલું જ કામ કરી શકે છે. અને સિમંદર સ્વામી નું દ્રવ્ય સ્વરૂપ એટલે કે બાલ્ય અવસ્થાથી માંડી અને જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધીની અવસ્થાની અંદર પણ સિમંદર સ્વામીનું આલંબન એટલું જ કામ કરી શકે છે. આ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 નિક્ષેપે પરમાત્માને ધ્યાવાના હોય છે. તો આપણે અનંતી વાર પરમાત્માનું સ્પર્શ કર્યું હશે. અનંતી વાર આપણે સંવત્સરણની અંદર ગયા હશું, સંવત્સરણની અંદર પરમાત્માની નિકટમાં ગયા હશું. અનંતી વાર પરમાત્માના નામનો સ્પર્શ આપણે કર્યો હશે. અનંતી વાર પરમાત્માની પ્રતિમાનો સ્પર્શ કર્યો હશે. અનંતી વાર પરમાત્માના આત્માની સાથે એટલે કે પરમાત્માની પહેલાની અવસ્થાઓની સાથે આપણે કદાચ રમ્યા હશું. પણ એ બધું જ બહારથી ઔપચારિક રીતે થયું. આજે પરમાત્માનો સ્પર્શ અંદરથી કરવાની છે. પરમાત્માની પૂજા બહારથી આપણે ઘણી વાર કરી. આજે પરમાત્માના એક એક અંગોનો સ્પર્શ કરી અને ચિત્તથી, ભાવથી, મનથી પરમાત્માની પૂજા કરવાની છે. પરમાત્માનો સ્પર્શ કરવાનો છે. અને એ સ્પર્શ કરતી વખતે પરમાત્મા કેવા છે એનું ચિંતન આજે પ્રેક્ટિકલી કરવાનું છે. આ કોવિડના સમયની અંદર ઘણા બધા ઠેકાણે દેરાસરો બંધ છે. અત્યારે પણ દેરાસરો ઇન્ડિયાની અંદર તો ઘણા બધા સ્થળે માંગલિક જ છે. એટલે સવારના અમુક લિમિટેડ લોકો અથવા પૂજારી જ પૂજા કરી લે, બીજા બધાને પૂજાનો સ્કોપ નથી. ત્યાં પણ અમુક ઠેકાણે હવે સ્લોટ્સની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે દ્વારા પૂજા વગેરે શરૂ થઈ છે. પણ આપણે જ્યારે ઉત્તમને પરમાત્માની પૂજા નથી કરી શકતા ત્યારે ઘરે બેસીને કેવી રીતે પરમાત્માનો સ્પર્શ કરવો અને કેવી રીતે પરમાત્માના અંગે અંગનો સ્પર્શ કરીને રોમાંચિત થવું, એ આ રૂપસ્થ ધ્યાન બતાવશે. જો આ રૂપસ્થ ધ્યાન, આમ તો એનું વર્ણન સમવત્સરણ ધ્યાન સાથે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન એટલું જ શોર્ટની અંદર બતાવવામાં આવ્યું. વધારે વિસ્તાર એ ક્યાંય પણ પુસ્તકોની અંદર તો રહેલું છે. સંવત્સરણનું ધ્યાન કે સંવત્સરણ કેવું છે, પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એ બધું અમુક પુસ્તકોની અંદર હશે. પણ એની પ્રિપરેશન આજે જ હું આ ધ્યાન કેવી રીતે કરાવવું એનું પ્રેક્ટિકલ, જો ઘણીવાર રૂપસ્થ ધ્યાન કરેલું હોય પણ પ્રેક્ટિકલી ફોર્મલી બીજાને જ્યારે કરાવવું હોય ત્યારે કેવા વર્ડિંગ્સ અને કેવી રીતે આ ધ્યાનની ધારામાં બીજાને જોડી શકાય એના માટેની ફોર્મલ હું નોટ્સ બનાવતો હતો. આજે સવારના લગભગ 2 સામાયિક એની અંદર જતા રહે. 2 સામાયિકની અંદર આ નોટ્સ ચાલતી રહી. સામાયિકનો ટાઈમ ક્યારે પૂરો થયો એ ખબર જ ન પડી. તો
આવો અદ્ભુત પરમાત્માનું રૂપ વૈભવ છે. એ રૂપ વૈભવ દ્વારા પરમાત્માનો સ્પર્શ આપણા મન દ્વારા આપણને આજે કરવાનું છે. આ રૂપસ્થ ધ્યાનની ભૂમિકાની અંદર આપણે પ્રવેશ કરીશું. ડાયરેક્ટલી પ્રેક્ટિકલ કરીશું. પ્રેક્ટિકલી એક સ્થિર આસને થઈ, સ્થિર આસન ઉપર બેસી અને આંખો બંધ કરી અને એક જ ચિત્તે, એકાગ્ર ચિત્તે માત્ર તમે કમેન્ટ્રી સાંભળી અને એ કમેન્ટ્રીની સાથેના જે શબ્દો છે એ શબ્દો જાણે આપણી સામે સાક્ષાત આવી રહ્યા છે. એક એક શબ્દો, એક એક વાક્યો એ જાણે આપણા નજરની સામે આવી રહ્યા છે. એ રૂપ આપણા નજરની સામે દેખાઈ રહ્યું છે. એને સાક્ષાત મનની અંદર, ચિત્તની અંદર અવધારવાનું છે. મનની અંદર કોઈ પણ વિચારોને સ્કોપ રહેશે જ નહીં. કોઈ પણ વિકલ્પો આટલી વાર માટે તમને આવશે નહીં, એની 100% ગેરંટી છે. જ્યાં સુધી આ રૂપસ્થ ધ્યાનની અંદર આપણે હશું, રૂપસ્થ ધ્યાનનું જેવું વર્ણન ચાલતું હશે એ પ્રમાણે જ મન ચાલતું હોય, બીજા કોઈ પણ આડાઅવળા વિચારો, રાગ દ્વેષ, કશાયો કોઈ પણ ત્યારે વચ્ચે પ્રવેશ કરી શકશે નહીં. બધાની નો એન્ટ્રી થઈ જશે. ખરેખર એની અંદર અદ્ભુત આનંદ આવશે. ચાલો આપણે રૂપસ્થ ધ્યાનની અંદર પ્રવેશ કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ, પદ્માસન અથવા સુખાસન પલાઠી વાળો, જે આસનની અંદર તમે વધારે વાર બેસી શકો. એક જ સ્થિર ચિત્તે પ્રણિધાન પૂર્વક, સંકલ્પ પૂર્વક બેસવાનું છે. જરા પણ હલન ચલન ન થાય એનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવાનું છે. ચિત્ત જે સતત દોડાદોડી કરી રહ્યું છે, ચંચળ એવું ચિત્ત, એને પહેલા તો આપણે શાંત કરવાનો પ્રયત્ન કરીશું. નાસિકાના અગ્રભાગ ઉપર ચિત્તને લઈ જજો. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે છે. ચિત્ત એને જોઈ રહ્યો છે, માત્ર જોનાર છે, માત્ર દ્રષ્ટા છે. ચિત્તના ફોકસમાંથી, ચિત્તના કેમેરામાંથી એક પણ શ્વાસ બહાર અટકી જતો નથી. પ્રત્યેક શ્વાસની ચોકીદારી આ ચિત્ત કરી રહ્યો છે. 2-4 ક્ષણ સુધી આ પ્રક્રિયાને કરતા રહેજો. ધીરે 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 શ્વાસ ધીમો અને રિધમિક થવા લાગશે અને સાથે ચિત્ત પણ જે દોડાદોડી કરી રહ્યો હતો એ ચિત્ત પણ ધીરે 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 શાંત થવા લાગશે. એ શાંત થયેલા ચિત્તને પોતાના હૃદય કમલની અંદર પરમાત્માનું સ્વરૂપ બતાવવાનું છે. પરમાત્મા કેવા છે? કે છે કે હૃદયની અંદર દેવોએ વિશાળ એવા સમવસરણની રચના કરી છે. કઈ કેટલા દેવોનો પરિશ્રમ અને એના દ્વારા નિર્વાણ પામેલું આ વિશિષ્ટ અને ઉદાર સમવસરણ. પહેલો ચાંદીનો ગઢ, એના પછી સોનાનો ગઢ, એના પછી રત્નોનો ગઢ. એ 3 ગઢો દેખાઈ રહ્યા છે. આપણી સમવસરણના પહેલા ગઢના દ્વાર સુધી પહોંચ્યા અને ચડવાની શરૂઆત કરી અને ક્યારે આપણે ઉપર સુધી પહોંચી ગયા ખ્યાલ પણ રહ્યો નહીં. ખૂબ ઝડપથી 3 ગઢોને પાર કરી અને આપણે સમવસરણની અંદર ત્રીજા ગઢે પહોંચી ગયા છીએ. 12 પર્ષદાઓ બેસેલી છે, ગણધર ભગવંતોય છે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ભગવંતોય છે, શ્રમણીજી ભગવંતો પણ છે, શ્રાવક અને શ્રાવિકાઓ પણ છે, દેવો અને દેવીઓ પણ છે. એ સભાની અંદર આપણે બેસી ગયા.
અને ત્યાં જ મધુર એવા નાદો સંભળાવા લાગ્યા. પરમાત્માએ સમવસરણની અંદર પ્રવેશ કર્યો છે. અષ્ટ પ્રાતિહાર્યો શોભી રહ્યા છે. અશોક વૃક્ષ સમગ્ર સમવસરણની ઉપર પોતાની શીતળ છાયા આપી રહ્યો છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દેવો મધુર ધ્વનિ વગાડી રહ્યા છે. વાંસળીઓ વગેરે સુમધુર ધ્વનિ વાગી રહી છે. ચામર વિંજાઈ રહ્યા છે. પરમાત્મા માટે રત્ન જડિત આસન તૈયાર છે. પરમાત્માના મુખની પાછળ ભામંડલ છે. દેવો દુંદુબીઓનો નાદ કરી રહ્યા છે. પરમાત્માના મસ્તક ઉપર 3 છત્રો શોભી રહ્યા છે. પરમાત્મા 3 જગતના અધિપતિ હોવાના સૂચક આ 3 છત્રો પરમાત્માએ પોતાનું સ્થાન ગ્રહણ કરેલું છે. દેવોએ બીજી 3 બાજુમાં પરમાત્માનું પ્રતિબિંબ ગોઠવેલું છે અને ચતુર્મુખ એવા પરમાત્મા મધુર વાણી સંભળાવી રહ્યા છે. પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા અદ્ભુત આહલાદ ઉત્પન્ન થયો છે. પરમાત્માને મળવાનો, પરમાત્માને સ્પર્શવાનો અને પરમાત્માના ચરણોને ચૂમવાનો અદ્ભુત ભાવ થયેલો છે. દેશના આગળ વધતા વધતા આપણા કાનને, મનને, ચિત્તને ઝંકૃત કરી રહી છે. અને દેશના પૂર્ણ થતા આપણે પરમાત્માને સ્પર્શ કરવા માટે અત્યંત આતુર થયેલા છીએ. આ પરમાત્મા કયા છે? વિતરાગ છે. જેમની પ્રતિમા આપણે જિનાલયની અંદર જોઈ રહ્યા છીએ, આ એ જ પરમાત્મા છે. જેમની પ્રતિમા આપણે શત્રુંજય ગિરી ઉપર જોઈ રહ્યા છીએ, આ એ જ પરમાત્મા છે. જેમની પ્રતિમા આપણે ગિરનાર કે શંખેશ્વર કે શિકાગોની અંદર જોઈ રહ્યા છીએ, આ એ જ પરમાત્મા છે. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. આ કડીઓ ખૂબ જ આહલાદ ઉપજાવી રહી છે કે હું સાક્ષાત મારા પરમાત્માને ભેટી રહ્યો છું. રોજ જેમની પ્રક્ષાલ પૂજા કરું છું, રોજ જેમની અષ્ટ પ્રકારી પૂજા કરું છું, રોજ જેમની સામે ચૈત્ય વંદના કરું છું, આ એ જ પરમાત્મા છે. અને આ પરમાત્માને એકદમ નિકટથી હું મળવા જઈ રહ્યો છું. પરમાત્માનું સ્પર્શ કરવા જઈ રહ્યો છું. પરમાત્માની સાક્ષાત ભાવે ભાવ પૂજા કરવા જઈ રહ્યો છું. પરમાત્માની એકદમ નિકટ પહોંચી કરી પદ્માસનસ્થ બેઠેલા પરમાત્મા એમના ચરણોનો મેં સ્પર્શ કર્યો. એમના જમણા અને ડાબા ચરણોનો મેં સ્પર્શ કર્યો. એક વિશિષ્ટ ઉર્જા પ્રાપ્ત થઈ. પ્રભુ ચરણના સ્પર્શ દ્વારા શરીર રોમાંચિત થઈ ગયું. શરીરની અંદર કોઈક વાઇબ્રેશન્સ, કોઈક ઇલેક્ટ્રિક કરંટ એવું પાસ થયું કે સમગ્ર શરીરની અંદર રોમાંચ ખડો થઈ ગયો. જે અનુભૂતિ
સુલસા શ્રાવિકાને પરમાત્માનું ધર્મલાભ સાંભળતા થઈ હતી એવી જ કોઈક અદ્ભુત અનુભૂતિ મને પરમાત્માના ચરણના સ્પર્શ દ્વારા થઈ ગઈ છે. રૂવાણા ખડા થઈ ગયા છે. ત્રણ લોકના નાથનું આ ચરણ સ્પર્શ ખરેખર આનંદ કી ઘડી આઈ, સખીરી આજ આનંદ કી ઘડી આઈ. આ ચરણ કમળ કેવું છે કે છે જલ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ અંગૂઠડે દાયક ભવ જલ અંત. આ એ જ પરમાત્માના ચરણો છે જેમને યુગલિકોએ નવરાવ્યા હતા. આ એ જ ચરણ છે જે ચરણના અંગૂઠા વડે પ્રભુએ મેરુ પર્વત ચલાયમાન કર્યું હતું. આ એ જ ચરણ છે જેની વચ્ચે ગોવાળિયાએ ખીર રાંધવા માટે ચૂલો સળગાવ્યો હતો. આ એ જ ચરણ કમળ છે જે ચરણના અંગૂઠે ચંડ કૌશિકે ડંખ દીધો હતો અને એમાંથી કરુણામય શુદ્ધ શ્વેત એવું રક્ત, એ રક્તની ધારા વહી હતી. આ એ જ ચરણ છે જેનો પ્રથમ ડગલો વડનગર પર હતું, બીજો ડગલો ઘેટી પાગ ઉપર હતો અને ત્રીજો ડગલો ડાયરેક્ટ બરાબર શિખર પર રાયણ વૃક્ષ પાસે હતો. આ એ જ ચરણ છે જેની સ્થાપના રાયણ વૃક્ષની નીચે કરવામાં આવી છે. આ એ જ ચરણ છે જે તક્ષશિલામાં કૌશક ધ્યાને રહેલા પ્રભુ એમના એ સ્થાન ઉપર બાહુબલીજીએ રત્નમય પીઠિકા બનાવી હતી, પરમાત્માના ચરણોની સ્થાપના કરી હતી. આ એ જ ચરણ છે જેનો સ્પર્શ કરવા માટે દેવો તલપાપડ થઈ રહ્યા છે. આ એ જ ચરણ છે જેના આલંબન દ્વારા ભવસાગર પાર ઉતરી શકાય છે અને માટે જ ભક્તામણની અંદર કહ્યું છે વાલંબનમ ભવજલે પતતામ જનાનમ. પરમાત્માના આ ચરણ મોક્ષ માટેનું સર્વોત્કૃષ્ટ આલંબન છે. પરમાત્માના ચરણ કમલનો સ્પર્શ અદ્ભુત 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 ઉર્જા આપણને આપી રહ્યો છે. આ એ જ ચરણ છે જેને જોતાની સાથે શબ્દો સરી પડે છે. જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, જીન તેરે ચરણ કી શરણ ગ્રહું. અને એ ચરણોની શરણ હું ક્યારે લઈ રહ્યો છું? જ્યારે તારું ધ્યાન મારા હૃદયમાં અત્યારે ચાલુ છે ત્યારે હું તારા ચરણોનું શરણ લઈ રહ્યો છું. શું કહે છે? હૃદય કમલ મેં ધ્યાન ધરત હું, હૃદય કમલ મેં ધ્યાન ધરત હું, શિર તુજ આર્ણવ હું, जिन तेरे
चरण की शरण ग्रहूं, जिन तेरे चरण की शरण ગ્રહું. પરમાત્માના ચરણોનો સ્પર્શ કર્યા પછી હજી તૃપ્તિ મળતી નથી. આજે તો નવે અંગે પરમાત્માને સ્પર્શી લેવા છે. નવે અંગોમાંથી કંઈક જુદી જુદી ઉર્જાઓ આજે મારે પ્રાપ્ત કરી લેવી છે. પરમાત્માના ઘૂંટણનો સ્પર્શ મેં કર્યું. બંને ઘૂંટણનો સ્પર્શ થતાની સાથે એક અડગતા, એક સ્થિરતાની અનુભૂતિ પ્રાપ્ત થઈ અને ખ્યાલ આવ્યો, જાનુ બળે કૌશગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કેવળ લયો, પૂજો જાનુ નરેશ. આ એ જ ઘૂંટણ છે જેના બળથી, જેના ટેકેથી પરમાત્માએ 12.5 વર્ષ સુધી અપ્રમત્ત ભાવે ઉભા ઉભા કાયોત્સર્ગ ધ્યાન કર્યું હતું. જેના બળે પ્રભુ દૂર દૂરના પ્રદેશોમાં વિચરણ કર્યું હતું. આ એ જ ઘૂંટણ છે. આ એ જ ઘૂંટણ છે જેના બળથી એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે પરમાત્માએ એક રાત્રિની અંદર 60 યોજનનો વિહાર કર્યો હતો. આ એ જ ઘૂંટણ છે જેના બળથી પ્રભુ શત્રુંજયે પૂર્વ 99 વાર ચડીને આવ્યા હતા. હે પરમાત્મા, મારા ઘૂંટણની અંદર તો એટલી તાકાત નથી. તમારી યાત્રા કરવી હોય તો મને ઘૂંટણના સોક્સ પહેરવા પડે છે અને તમારા ઘૂંટણમાંથી એવી ગજબની ઉર્જા નીકળી રહી છે. ખરેખર એ ઉર્જાના બળે હું પણ દોડી દોડીને આપની યાત્રા કરવા માટે આવી શકીશ. આ અડગતા, આ બળ, આ સ્થિરતા આપના ઘૂંટણના સ્પર્શથી મને પ્રાપ્ત થઈ રહી છે. ધીરે 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 આગળ વધ્યા છીએ. પરમાત્માના બંને હાથનો સ્પર્શ થયો છે અને એ સ્પર્શ થતાં જ ઉદારતાની પરમ અનુભૂતિ મને પ્રાપ્ત થઈ છે અને વચનો યાદ આવ્યા. લોકાંતિક વચને કરી વરસ્યા વરસી દાન, કરકાંડે પ્રભુ પૂજના, કરતા ભવિ બહુમાન. આ એ જ પરમાત્માના હાથ છે જે દીક્ષા લેતા પહેલા 1 વર્ષ સુધી અનરાધાર વરસ્યા છે. આ એ જ હાથ છે જેના દ્વારા પરમાત્માએ બ્રાહ્મણને અર્ધ વસ્ત્રનું દાન કરી દીધું હતું. આ એ જ હાથ છે જેનાથી પરમાત્માએ કેશોનું લુંચન કર્યું હતું. આ એ જ હાથ છે જેને આગળ કરી પરમાત્માએ 108 ગળામાં રહેલું ઇક્ષુ રસ વહોર્યું હતું. આ એ જ હાથ છે જેમાં ચંદન બાળાએ અડદના બાકુડા અર્પણ કર્યા હતા. આ એ જ હાથ છે જેના દ્વારા પરમાત્માએ ગણધર ભગવંતોને ઓઘો આપ્યો હતો. આ એ જ હાથ છે જેના દ્વારા પરમાત્માએ ગણધર ભગવંતોની ઉપર
વાસ નિક્ષેપ કરવા દ્વારા શક્તિપાત કર્યો હતો. આ એ જ હાથ છે જે હાથ દ્વારા પરમાત્માએ અનેક અનેક ભવ્ય જીવોને ધર્મ લાભ આપ્યો હતો. આ એ જ હાથ છે જે હાથના આધારે એ હાથ દ્વારા પરમાત્માએ સ્ત્રીઓની 64 કળાઓ અને પુરુષોની 72 કળાઓ શીખવાડી હતી. આ એ જ હાથ અને એ હાથનો પરમ સ્પર્શ મને પરમ ઉદારતાના ભાવ સુધી લઈ જાય છે. આગળ વધતા વધતા પરમાત્માના ખંડનો મેં સ્પર્શ કર્યો. પરમાત્માના ખભાઓનો સ્પર્શ થતાં જ પરમ વિનયતા, પરમ વિનમ્રતા, પરમ નિરાભિમાન દશાનો મને સ્પર્શ થયો અને ખ્યાલ આવ્યું, માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, બુઝા બળે ભવજળ તર્યા, પૂજો ખંડ મહમ. ખભા એ માનનું પ્રતીક છે, પણ પરમાત્માથી તો માન કેટલાય યોજનો દૂર ભાગી ગયું છે. ગર્ભથી 3 જ્ઞાન ધારણ કરનારા હોવા છતાંય માતા પિતા કે સ્વજનોની સામે ક્યારે પણ જ્ઞાન દેખાડી પોતાની ઉચ્ચતા દેખાડવાનો પ્રયત્ન ક્યારે પણ પરમાત્માએ કર્યો નથી. ગર્ભથી મતિ શ્રુત અને અવધિ જ્ઞાન હોવા છતાંય માતાની ઈચ્છાના કારણે નિશાળે જવામાં ક્યારેય નાનપ અનુભવી નથી. નિશાળમાં ઇન્દ્ર મહારાજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો બતાવી અવાચક બની ગયેલા શિષ્યનો પણ યોગ્ય આદર પરમાત્મા ક્યારે પણ ચૂક્યા નથી. આ પ્રભુના એ જ વૃષભ સ્કંદો છે જેમણે સાધનાનો ભાર વહન કરી અને સાધ્ય એવા શુદ્ધ આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ કર્યું. આ પ્રભુનો એ જ ખંડ છે કે જે બાળપણમાં મિથ્યાત્વી દેવને મુષ્ટિના પ્રહાર દ્વારા કે અંગૂઠા દ્વારા, મેરુના કંપન દ્વારા કે અન્ય કઈ કેટલાય પ્રસંગોમાં નિમિત્ત મળવા છતાં પણ અક્કડ બન્યા નથી. પરમ નમ્રતા પરમાત્માના ખભાને સ્પર્શ કરતા કરતા મને પ્રાપ્ત થઈ રહી છે. આગળ વધતા વધતા પરમાત્માની શિખાનો મેં સ્પર્શ કર્યો અને એ શિખાનો સ્પર્શ થતાં જ સહસ્ત્રાર ચક્રની પરમ પવિત્રતા એનો મને ખ્યાલ આવી ગયો. સિદ્ધ શિલા ગુણ ઉજળી લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવી, શિર શિખા પૂજન. લોકના અંત ભાગે રહેલી સિદ્ધ શિલાએ પહોંચેલા પ્રભુના શરીરનું આ પરમોચ્ચ સ્થાન શિખા બ્રહ્મરંધ્ર અથવા સહસ્ત્રાર ચક્ર છે. પ્રભુએ સાધના દ્વારા સુષુપ્ત એવી કુંડલીની શક્તિને જે જાગૃત કરી એનું ઉર્ધ્વીકરણ થયું અને ઉર્ધ્વીકરણની શરૂઆત મૂલાધાર ચક્રથી કરતા કરતા સપ્ત ચક્રનું ભેદન કરતા કરતા આજ્ઞા ચક્રથી પાસ થતા થતા સહસ્ત્રાર ચક્ર પર બ્રહ્મ રંધ્રમાં આ કુંડલીની પ્રતિષ્ઠિત થઈ છે. પ્રભુનું આ શિખા સ્થાન છે
જ્યાં સાધનાના સર્વોત્કૃષ્ટ તરંગો, સર્વોત્કૃષ્ટ વાઇબ્રેશનો સંગ્રહિત થયેલા છે. પ્રભુનું આ શિખા સ્થાન છે, જે પ્રભુના જ્ઞાનની ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. પરમાત્માનું એ જ મસ્તક છે કે જે ભયંકર કાળચક્રના પ્રહારને પણ સહન કરીને અડગ રહી શક્યો હતો. આ પરમ પવિત્ર એવા બ્રહ્મરંધ્રને સ્પર્શ કરીને આપણે પણ પવિત્ર બની રહ્યા છીએ. ત્યાંથી આગળ જતા જતા પરમાત્માના લલાટની વચ્ચે તિલક સ્થાને આપણે સ્પર્શ કર્યો, અને એ સ્પર્શ કરતા જ પરમાત્માના પરમ સૌભાગ્યની પ્રતીતિ થઈ છે. તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવન, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. પરમાત્માનું આ ઉજ્જવળ લલાટ પ્રદેશ છે કે જેની મધ્યમાં રહેલું આજ્ઞા ચક્ર ખુલી જવાના કારણે પ્રભુની આજ્ઞાનું સામ્રાજ્ય અનેક લોકોના હૃદય સુધી પહોંચેલું છે. પ્રભુનું એ જ લલાટ છે જેમાં વિશિષ્ટ તીર્થંકર નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિનો ચળકાટ છે. પ્રભુના લલાટનું આવું સૌભાગ્ય છે જેનાથી પ્રભુને ત્રણ જગતનું સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. આદર, સત્કાર અને બહુમાન માટે જેમ લલાટ એની જ પસંદગી કરવામાં આવે છે, તિલક કરવા માટે લલાટની પસંદગી કરવામાં આવે છે, તેમ પ્રભુ એ ત્રણ લોકના વિશિષ્ટ આદરને પ્રાપ્ત કરનારા ત્રણ લોકના લલાટના સ્થાને રહેલા છે. આ પરમાત્માના પરમ સૌભાગ્યશાળી લલાટને સ્પર્શ કરવાથી આપણે પરમ સૌભાગ્યશાળી બની ગયેલા છીએ. ત્યાંથી આગળ જતા જતા પરમાત્માના કંઠ પ્રદેશનો મેં સ્પર્શ કર્યો. આ કંઠનું સ્પર્શ કરતા કરતા પ્રભુના આદેય વચનીપણાનું સ્પર્શ મને થયો અને ખ્યાલ આવ્યો 16 પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ, મધુર ધ્વનિ સુર નર સુને, તીને ગળે તિલક અમૂલ. પ્રભુનો આ એ કંઠ છે કે જે લોકોપકાર માટે સતત અનરાધાર વરસ્યો છે. પ્રભુનો એ કંઠ છે કે જેણે અંતિમ સમયની અંદર 16 પ્રહર સુધી, એટલે 48 કલાક સુધી બોલવા માટે પરમાત્માને સપોર્ટ આપ્યો છે. પ્રભુનો એ કંઠ છે કે જેમાંથી નીકળતા શબ્દોએ અનેકોના હૃદયમાં પરિવર્તનનું શંખનાદ ફૂંક્યું છે. પ્રભુનો એ કંઠ છે જેમાંથી સતત મધુર શબ્દ નીકળી રહ્યા છે, અને એના કારણે અહંકારી હોય કે પાપી હોય, દુરાચારી હોય કે ચોર હોય, લૂંટારાઓ હોય કે હત્યારાઓ હોય, એ બધાને આ મધુર શબ્દોનો સ્પર્શ મળતા જ
જીવનની અંદર આમૂલ ચૂલ પરિવર્તન આવી ગયું છે. પ્રભુનું આ કંઠ પ્રદેશ છે, જેમાંથી નીકળેલી ત્રિપદીના શબ્દોએ જગતને સનાતન શાશ્વત સિદ્ધાંતોનું બોધ કરાવ્યું છે. પ્રભુનો એ કંઠ છે, જેને કોઈ અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે પ્રભુએ જગત માટે ઉપયોગ કર્યો છે. આવા પરમ સૌભાગ્યશાળી કંઠ પ્રદેશનું સ્પર્શ પામી અને આપણે પણ ધન્ય બની ગયેલા છીએ. ત્યાંથી આગળ જતા જતા પરમાત્માના હૃદયનું સ્પર્શ કર્યું અને એક અદ્ભુત પ્રેમની, એક અદ્ભુત વાત્સલ્યનો ધોધ વહેવા લાગ્યો છે. હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ, હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. પ્રભુનો એ હૃદય છે, જે હશે તો માત્ર પ્રભુની એક મુઠ્ઠી જેટલો, પણ અંદર ઝાંકીને જો જોવામાં આવે તો એની વિશાળતા હતી 14 રાજલોક જેટલી. પ્રભુના હૃદયની અંદર ઝાંકીને જોયું તો એક પણ ખાના નહોતા. પ્રભુનું એ હૃદય છે, જેમાં હું પણ છું અને તમે પણ છો. ગણધરો પણ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધ્વીજી ભગવંતો પણ છે, શ્રાવક અને શ્રાવિકાઓની સાથે દેવો પણ છે, નરકના જીવો પણ છે અને બધા દિવ્યંજો પણ છે. પ્રભુના એ જ હૃદયની અંદર સજ્જનો પણ છે અને દુર્જનો પણ છે. પ્રભુના હૃદયની અંદર ભવ્ય જીવો પણ છે, અભવ્ય જીવો પણ છે, જાતિ ભવ્ય જીવો પણ છે, દુર્ભવ્ય જીવો પણ છે. બધા એને પરમાત્માના હૃદયે સમાવેશ કરી દીધો છે. પરમાત્માના આ હૃદયની અંદર પૃથ્વીકાય પણ છે, અબકાયના જીવો પણ છે, તેવકાય, વાવકાય, સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય બધા જ છે. પરમાત્માના હૃદયની અંદર બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો પણ છે. પરમાત્માના હૃદયની અંદર જૈનો પણ છે, બૌદ્ધો પણ છે, હિન્દુઓ પણ છે, મુસલમાન પણ છે, ખ્રિસ્તીઓય છે, શીખોય છે, બધા જ છે. પરમાત્માનું આ હૃદય છે કે જેમાં જોયું તો એમાં હતી માત્ર ને માત્ર ચોખ્ખાઈ. ક્યાંય રાગ, દ્વેષ, લુચ્ચાઈ, અદેખાઈ, નિંદા, માયા વગેરે કોઈ જ કચરો નહોતો. કેટલી મહેનત લાગી હશે આ વિશાળ હૃદયને ગંદકીથી મુક્ત કરવા માટેની. સમગ્ર જગતના એક સાથે દર્શન જો કરવા હોય તો એ માત્ર ને માત્ર પરમાત્માના વિશાળ હૃદયની અંદર જ થાય છે. કોઈકનું મોટું ઘર જોઈને પોતાનું ઘર જેમ સાંકડું લાગે છે, તેમ આજે પ્રભુનું વિશાળ એવું હૃદય જોઈને ખ્યાલ આવ્યું કે આપણું હૃદય તો બહુ જ સાંકડું છે, બહુ જ નાનું છે. હૃદય જોઈએ તો પ્રભુ જેવું વિશાળ જોઈએ.
ખરેખર વ્હાઇટ હાઉસમાં જવા મળે તો આપણે પોતાને લકી માનનારા છીએ. જ્યારે આપણે રોજ પરમાત્માના આ વિશાળ હૃદયનો સ્પર્શ કરવા દ્વારા અંદર જવા મળી જાય છે, એ મોકાને આપણે ગુમાવી દઈએ છીએ અને પોતાની પરમ સૌભાગ્યતાને વેડફી રહ્યા છીએ. આગળ વધતા વધતા પ્રભુની નાભીનો મેં સ્પર્શ કર્યો. પરમ વિશુદ્ધ અવસ્થાનું સાક્ષાત્કાર અહીંયા મને થયું છે અને શબ્દો થયા, રત્નત્રયી ગુણ ઉજળી સકળ સુગુણ વિશ્રામ, નાભી કમળની પૂજના કરતા અવિચળ ધામ. સર્વ ગુણોનું પરમ ધામ છે, આત્મ તત્વનું વિશુદ્ધ સ્થાન છે આ નાભી કેન્દ્ર. એનું સ્પર્શ કરતા જ એક કરંટ ફીલ થાય છે કે જેમાં ખ્યાલ આવે છે કે પ્રભુના પવિત્ર આત્મ પ્રદેશો જેવા જ 8 શુદ્ધ આત્મ પ્રદેશો મારી નાભીમાં પણ છે. પણ પ્રભુએ આ 8 રૂચક પ્રદેશો જેવી શુદ્ધતા પોતાના પ્રત્યેક આત્મ પ્રદેશો સુધી વિસ્તરિત કરી દીધી. સર્વ આત્મ પ્રદેશોને પરમાત્માએ શુદ્ધ કરી લીધા. આ 8 રૂચક પ્રદેશો જેવા જ શુદ્ધ બનાવી દીધા. મારે પણ એ જ મહેનત કરવાની છે. આ રૂચક પ્રદેશોનું આલંબન જાણે સાક્ષાત પ્રભુનું આલંબન છે. એના સહારે મારે રત્નત્રયી એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પરમાત્માનો પરમ વિશુદ્ધ સ્પર્શ એવા મોક્ષ રૂપી સ્થાનને પ્રાપ્ત કરવું છે. અશુદ્ધિથી શુદ્ધિ તરફની યાત્રાનું પ્રારંભ મારે કરવું છે. દુર્ગુણોને દૂર કરી અનંત ગુણવાન બનવું છે. અને ત્યારે યાદ આવ્યું, પ્રભુ તારા જેવું મારે થાવું છે, સામે કિનારે મારે જાવું છે. પ્રભુ તારા જેવું મારે થાવું છે. હે પ્રભુ, આપે 9 તત્વનો ઉપદેશ આપ્યો એટલે આપના 9 અંગે સ્પર્શ કરવા દ્વારા મેં સમગ્ર બ્રહ્માંડની અંદર સર્વ શુભ તત્વોનો સ્પર્શ કરી લીધો. ઉપદેશક નવ તત્વના તીણે 9 અંગ જીણન, પૂજો બહુવિધ રાગથી કહે શુભ વીરમ. હે પરમાત્મા, રોજે રોજ આવો સ્પર્શ કરું છું, પણ માત્ર ઉપરથી કરીને પાછો ચાલ્યો જાઉં છું. આજે ચિત્ત દ્વારા, મન દ્વારા, હૃદય દ્વારા, આત્મ તત્વ દ્વારા મેં આપનો સ્પર્શ કર્યો છે અને એ સ્પર્શ દ્વારા જે અદ્ભુત આહલાદ ઉત્પન્ન થયું છે એ ક્યારે પણ ભૂલી શકાશે નહીં. હે પ્રભુ, આવો જ આપનો પરમ સ્પર્શ મને રોજે રોજ પ્રાપ્ત થાય એવી વારંવાર વિનંતી કરી ને હું આવશી કહી અને ધ્યાનમાંથી બહાર નીકળી રહ્યો છું. તિથૈ રામે પશ્યન્તુ, તિથૈ રામે પશ્યન્તુ, તિથૈ રામે પશ્યન્તુ. પરમાત્માના આ રૂપસ્થ ધ્યાન દ્વારા
પરમાત્માનું અદ્ભુત રૂપ સ્વરૂપ, જે કરોડો દેવી દેવતાઓ મળે તે છતાં પણ પરમાત્માની એક આંગળીના રૂપની પણ કલ્પના ન કરી શકે. પરમાત્માના એક આંગળીના રૂપ જેવી પણ સરખામણી કરોડો ઇન્દ્રોના રૂપ પણ લઈ શકતા નથી. એવું અદ્ભુત રૂપ પરમાત્માનું આજે જોવા મળ્યું. અને એ રૂપનો સ્પર્શ આપણને જેટલી વાર સુધી થયું, એક જુદી જ ફિલિંગ આવી. અને એટલી વાર સુધી લગભગ પોણો કલાક જેટલો સમય થયો, પણ એટલી વાર સુધી કશાયો હોય કે વિભાવો હોય કે વિકલ્પો હોય, એ બધા જ આપણાથી દૂર રહ્યા. ખરેખર આવી પરમાત્માની સ્પર્શની પળો વારંવાર આપણને આવે, જેનાથી વારંવાર માટે આ નિર્વિકલ્પ દશા, સ્વભાવ દશા અને સ્વરૂપ દશાની અંદર આપણે વારંવાર પ્રવેશ કરતા રહીએ. આજ મંગળ પ્રેક્ટિસ અને મંગળ ભાવનાની સાથે આજનું આ રૂપસ્થ ધ્યાન અહીંયા આપણે પૂર્ણ કર્યું. આવતીકાલે રૂપસ્થ ધ્યાનથી રૂપાતીત ધ્યાન તરફ જવાનું આપણે પ્રયત્ન કરીશું. આજે આટલું જ રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, પ્રણામ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ભાવયાત્રામાં કેટલા તીર્થોની યાત્રા કરી એ મને અત્યારે ગણતા પણ ખ્યાલ નથી આવતો. પાવાપુરી, ગિરનાર, સમત શિખર, રાયણ પાદુકા વગેરે તીર્થોની યાત્રા કરી. અને સાથે સાથે છેલ્લે નવમોઈ પૂજા દ્વારા જે અદ્ભુત રૂપસ્થ ધ્યાન કરાયું, એ ખૂબ ખૂબ આભાર. અવર્ણનીય છે. તમારી આવી યાત્રા હંમેશા ચાલુ રહે એવી જ પ્રભુને અભ્યર્થના. સભ્યોને માન થાય કે આજનું સાંજનું પ્રવચન 8 વાગે સમાધિ શતક પર આધાર રહેશે. એ રાબેતા મુજબ 8 વાગે રહેશે, તો લાભ લેવા વિનંતી. જય જિનેન્દ્ર, પ્રણામ. અને ક્ષણિકભાઈ હવે માંગલિક સંભળાવજો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ કામેમિ સવ્વ જીવે સબ્બે જીવા ખમન્તુ મે મિત્તિ મે સબ્બ ભૂએષુ વૈરમ મજ્જન્મ કેણૈ ઉપસર્ગાક્ષયં યન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાनं સર્વધર્માણાં જૈનં જયતિ શાસન. બધા જ તપસ્વીઓ સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. જય We are ending the meeting.